એક માર્કેટના વ્યૂ સાથે કિરણ શરૂઆત કરીએ જે રીતે એકદમ ફ્લેટ નિફ્ટીએ જે ક્લોઝિંગ આપ્યું છે હવે આજે તો મજબૂત શરૂઆતના સંકેતો જોઈ રહ્યા છીએ કઈ રીતે આપ સ્ટ્રેટેજી આપશો બેંક નિફ્ટી અને નિફ્ટી માટે શું લેવલ્સ ધ્યાનમાં રાખીએ વેરી ગુડ મોર્નિંગ એવરીવન અને જે રીતે આપણે હવે લાસ્ટ બે સેશન બાકી છે આ મંથલી એક્સપાયરીના એની સામે જે રીતે ઓવરઓલ માર્કેટનો સેટઅપ છે એની સામે જીઓપોલિટિકલ ટેન્શન અને યા તો ગ્લોબલ ન્યૂઝની અગર આપણે વાત કરીએ તો બધી તરફથી આપણે માર્કેટ જોઈએ તો અમને નથી લાગતું કે આપણા માર્કેટમાં કોઈ એવું મેજર ઘટાડો આવે નો ડાઉટ છેલ્લા 12 દિવસથી આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા હતા કે માર્કેટ એક લોવર ટોપ લોવર બોટમ પેટર્નની અંદર ફરી રહ્યું હતું એ સ્ટાર્ટ થયું કશે ને કશે 4 ઓગસ્ટની આજુબાજુથી 4 ઓગસ્ટથી લઈ અને કશે ને કશે 19 ઓગસ્ટ એટલે ઓલમોસ્ટ 11 દિવસ આપણે જોયું કે લોવર ટોપ લોવર બોટમની અંદર હતું માર્કેટ પછી આપણે 20 તારીખે ગેપ અપ ઓપનિંગ અને સસ્ટેન થયું પરંતુ ફોલો બાઇંગ ના આવ્યું અને ઇનફેક્ટ 21 તારીખે પણ સેમ વે એક ફ્લેટ ઓપનિંગ થયું તો ઉપર એક ગેપ અપ ઓપનિંગ થયું સસ્ટેન ના થયું ડેઝ લો ની આજુબાજુ માર્કેટે ક્લોઝિંગ આપ્યા છે હવે જનરલી હિસ્ટોરિકલી એવું જોયું છે કે જ્યારે માર્કેટ કન્ટિન્યુઅસલી 10 કે 15 દિવસ સુધી એમ તો 15 દિવસ સુધી ક્યારેય માર્કેટ ગયું નથી પરંતુ 7 અને 11 દિવસની પ્રોબેબિલિટી છે કે જો કન્ટિન્યુઅસલી માર્કેટ 7 દિવસ પડે સો નેક્સ્ટ 3 થી 4 દિવસમાં માર્કેટ 2 થી 3% રિટર્ન આપે છે સેમ વે અગર માર્કેટ કન્ટિન્યુઅસલી 12 દિવસ કે 11 દિવસ પડે છે સો નેક્સ્ટ 4-5 દિવસમાં અહીંયાથી એક સારી તેજી આપણને દેખાતી હોય છે સો એના પોઈન્ટ ઓફ વ્યૂથી અમને એવું લાગે છે કે એક સારા લેવલ ઉપર આપણે ટ્રેડ કરીએ છીએ 24,000 નું જે લેવલ છે ઇમ્પોર્ટન્ટ લેવલ છે 24,000 ઉપર મેક્સિમમ આપણને પુટ રાઇટર્સ દેખાય છે મંથલી એક્સપાયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી સાથે સાથે 100 દિવસની અને 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ છે અત્યારે તમે જોશો તો 100 દિવસ અને 50 દિવસની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે નિફ્ટી 200 દિવસનું જે હર્ડલ છે કન્ટિન્યુ છે સો ઓવરઓલ એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ પણ છે 24,000 ની ઉપર મેક્સિમમ પુટ રાઇટર્સ પણ છે તો ઘટાડે બાય કરવાની રણનીતિ રહેશે 24,000 સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે તો 24,000 નું લેવલ થાય છે બ્રેક થાય છે તો ફર્ધર ઘટાડો આવશે નહીં તો અહીંયાથી ફરીથી આપણને 24,500 24,700 સુધીના લેવલ્સ જોવા મળી શકશે નિફ્ટીની અંદર બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી રિલેટિવલી નિફ્ટી કરતા સ્ટ્રોંગ છે એનું અગર ક્લોઝિંગ પણ જોશો તો ક્લોઝિંગ પણ એક સ્ટ્રોંગ આપ્યું હતું બધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજના ઉપર ટ્રેડ કર્યું હતું સો મંથલી એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ અગર કોઈ અહીંયા ટ્રેડ કરવું હોય તો ચોક્કસ જ બેંક નિફ્ટી ઉપર કરી શકીએ છીએ 57,400 નું લેવલ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે જો 57,400 57,700 આ એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ છે આના ઉપર માર્કેટ ટકી જાય છે તો ચોક્કસ જ આપણને 58,500 સુધીની એક રેલી બેંક નિફ્ટીમાં આવતા દેખાઈ શકે એમ છે સો ખાસ કરીને બેંક નિફ્ટી ઉપર ધ્યાન રાખો 57,000 ને 400 57,500 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ છે તો કોઈ ઘટાડો આવે છે તો ત્યાં આપણે લોંગ કરીને જવું જોઈએ 57,400 સ્ટોપ લોસ નિફ્ટી બેંક માટે 58,500 ટાર્ગેટ 24,000નો એક સપોર્ટ નિફ્ટી માટે ધ્યાનમાં રાખો